રાજકોટમાં ડોક્ટર યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 8 વર્ષથી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ ગણેશ પંડાલ જોધપુરના માસ્ટર્સ દ્વારા જોધપુર માર્બલ ગોલ્ડન ઇફેક્ટ ઉપર બનાવવામાં આવ્યો છે। રાજસ્થાનના કારીગરો દ્વારા ગણપતિ મહોત્સવની થીમ ગોલ્ડન મિરરની બનાવવામાં આવી છે। ગણપતિ મહોત્સવ દરમિયાન વૃદ્ધાશ્રમમાં માતા પિતા અને બાળકોનો જમણવારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। દિલીપસિંહ ગંભીરસિંહ જાડેજા, સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। આ વખતે ગણેશની થીમ મિરરની ઉપર રાખેલ છે અને તે કામ રાજસ્થાનના કારીગરો દ્વારા કરવામાં આવેલ છે। 12 તારીખે અમે વૃદ્ધાશ્રમનું જમણવાર આરતી અને તેમને ગિફ્ટ આપવાનું આયોજન કરેલ છે। 13 તારીખે નાના બાળકોને જમણવાર આરતીનું આયોજન કરેલ છે। 15મી તારીખે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે। તો આ માટે રાજકોટની પબ્લિકને વિનંતી છે કે તેઓ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહી એમનું લોહી આપી અને થોડોક સહયોગ આપે। સવારની આરતી અમારી 7:30ની છે, સાંજે આરતી મહાઆરતી છે 7:30 ચાલુ થશે, 7:45 પૂરી થશે। રાત્રે 12 વાગે શયન આરતી રાખેલ છે। ફાયર સેફટીમાં આ વખતે અમે કોર્પોરેશનના નિયમ મુજબ જે ફાયર સેફટીની જરૂર છે તેનું આયોજન કરેલ છે। આ વખતે ગણેશ દાદાનું આગમન થયેલ છે, તો સર્વેને જનતાને વિનંતી છે કે તેઓ દર્શન કરવા પધારે અને તેમનો સાથ સહયોગ ગણપતિ દાદાને આપે। અમારું આયોજન 8મા વર્ષનું છે। અમે દર વખતે વીમો લઈએ જ છીએ, 50 લાખનો વીમો લીધેલ છે। કોઈ પણ પબ્લિકને કે કોઈ પણ સ્ટાફને કે કંઈ નુકસાન થાય કે કોઈ જાનહાનિ ન થાય એની અમે કાળજી રાખેલ। અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ રાખેલ છે અને ગવર્મેન્ટના નિયમ મુજબ 9 ફૂટની જ મૂર્તિનું આયોજન કરેલ છે અને પ્રસાદીમાં અમે ગણપતિ દાદાને ડોલરનો હાલ ચડાવીએ છીએ।